ધ્રુપતિબેન અને સોહમભાઈ એમને આપણો વિડીયો જોયો અને એમાંથી એમને કોન્ટેક્ટ કર્યો હતો કમેન્ટ કરીને કે નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર અને બધા મજામાં હશો. અને આજે તમને સૌથી પહેલા એક સરસ મજાના સમાચાર આપી દઉં કે આજે છે ને આપણે જે છેલ્લે બ્લોગ મૂક્યો હતો ને એમાં અમે કીધું હતું કે આપણે સાયકલ લેવા જઈએ છીએ તો કે હજી મળી નથી સાયકલ. આપણી પાસે એક સાયકલ તો છે જ, બીજી 3 લેવાની છે. તો એમાંથી અમારા ભાવનગરની અંદર એક ભાઈ છે ને એમને કમેન્ટ કરી હતી કે મારી પાસે એમ સાયકલ પડી છે એનો કોઈ એમને યુઝ નથી તો લેતા જ આવે એમ. અને એમને કોઈ પૈસા પણ એમને લેવાની ના પાડી છે. એટલે એ પણ બહુ જ સારું કહેવાય કે ભાઈ એમને થ્રુ આપણને એક સાયકલ મળી. તો હવે અમે જઈએ છીએ લેવા માટે, બરોબર મમ્મી? અને તો ઈ ભાઈને કહેજે જે પૈસા થતા હોય લઈ લે. હા, મેં કીધું તું ફોન ઉપર પણ એમને ના પાડી. તોય છતાંય હું પૂછી લઈશ હજી. હારું, છોકરાઓને હારું ને 2 સાયકલ તો થઈ ગઈ. હા, હવે 2 બાકી. હજી 2. હા, 2 બાકી. 9 જણા છે ને. હા, એટલે બરોબર. 2 બાકી છે. એટલે 2 હવે આપણે રવિવારે જવાનું જ છે. મસ્ત રવિવારીમાંથી મળી જશે. તો ત્યાં આપણે બસ આ વિચાર્યું હતું ને કે રવિવારે આપણે બજારમાં જશું, રવિવારેમાંથી ગોતી લઈશું. એ પહેલા આપણને આ એક સાયકલ મળી ગઈ. હવે આજે શુક્રવાર છે, આ વિડીયો તમે શનિવારે જોતા હશો અને બીજે દિવસે રવિવારે હવે બજારમાં આટો મારવા જવું છે. બજારમાંથી મળી જાય. રવિવારીમાં આખું માર્કેટ ભરાય છે. એમાંથી ઘણા બધા મેં એવું સાંભળ્યું ઘણા બધા લોકો પાસેથી કે ત્યાં મળી જાય છે સાયકલ અને સારા એવા રેટમાં મળી જાય છે. તો ત્યાંથી જ તે લઈ લઈશું. જો મળી જશે ને તો હું તમને બતાવીશ, લઈ જઈશ બધી રીતે, બરોબર? અત્યારે મમ્મી અમે ફટાફટ જી આવીએ. એમને પાછું નોકરીએ જવાનું હોય ને એટલે આ પછી બહુ વધારે બધાને હેરાન ન કરાય. ચાલો હવે હા નીકળીએ ફટાફટ. મનીષા જો ગાડી કાઢી લીધી છે, 2 વ્હીલ તૈયાર જ છે મનીષા. હવે જે મેં તમને સાયકલની વાત કરી હતી ને એ ઘરે અમે પહોંચી ગયા છીએ. બહુ નજીક જ છે એટલે બહુ આમ શોધવા મને એવું કંઈ વાર ન લાગી અને ફટાફટ મળી ગયું. અમારા ઘરેથી કદાચ 2-3 કિલોમીટરના અંતરમાં છે. અને ત્યાં હું મનીષા પહોંચી ગઈ છે અને મનીષાના પપ્પા એટલે કે મારા સસરા પણ પહોંચી ગયા છે. સાયકલ લેવાનું જે રિક્ષા છે ને એમાં આપણે મૂકી દઈશું. બાકી ધ્રુપતિબેન અને સોહમભાઈ એમને આપણો વિડીયો જોયો અને એમાંથી એમને કોન્ટેક્ટ કર્યો હતો કમેન્ટ કરીને કે આપણી પાસે એક પડી છે એમ. તો એમને બાળકોને યુઝ થઈ જાય અને બાળકો ભણે એ સાયકલ ઉપર તો ક્યાં કેવું કહેવાય એમ સારું એક કામ થઈ જાય એમ એમનામ જ. તો એ રીતે તમને મળાવું છું હું. તો જો ધ્રુપતિબેન છે ને રેગ્યુલર આપણા બ્લોગ જોવે છે અને એમના દીકરા છે સોહમભાઈ, એ જોબ કરે છે બરોબર. બાકી કેવું લાગ્યું તમને? એટલે એ બાળકો ત્યાં છે ને આવી રીતે ભણે છે. છેલ્લા મેં તમને વાત કરી ને એમ કે 1.5 વર્ષથી. અને હવે એ ધીમે ધીમે સાયકલ આપશું તો સાયકલ લઈને જશે અને એમને મજા આવે છે. હવે સાયકલ લઈ અને હવે નીકળીએ. હું તમને સાયકલ બતાવી દઉં. જો એકદમ સરસ છે. ખાલી થોડી ઘણી હવા ને એ બધું કરાવી દઈશું એટલે એકદમ પરફેક્ટ થઈ જશે. બાળકોને મજા આવશે. થોડુંક સરસ એકદમ વ્યવસ્થિત થઈ જાય ને એટલે એમને એક સાયકલ મળી જશે. એક તો છે આપણી પાસે, એક છે અમારી પાસે. હા, એ સસરા જ લઈને આવ્યા હતા. એમના કોઈ કોન્ટેક્ટમાં હતા ને એમણે આપી હતી. એ એમને થઈ ગયું. આ બીજી તમારાથી થઈ ગઈ. હવે 2 ગોતવાની છે. 2 રવિવારે વાત કરી છે. હવે અમારા ઘણા બધા રિલેટિવ છે ને એ બધા એમ કહેતા હતા કે રવિવારે કે બજારમાં મળી જાય તો એકવાર ત્યાં આંટો મારીશ. હવે હા ત્યાં તો ત્યાં આંટો મારીશ ને એટલે એ દિવસે તો ન જઈએ પણ હવે આ વખતે આ રવિવારે જોઈએ જવાય ને તો ત્યાંથી લઈ લઈશું. બાકી ચાલો આ સાયકલને મૂકી દઈએ રિક્ષામાં, મનીષાના પપ્પાની રિક્ષામાં. એકદમ ફિટ થઈ જાય મનીષા, પછી તારે ખેંચી ન રાખવું એમ. હા ચલો ધ્રુપતિબેન થેન્ક યુ, સોહમભાઈ થેન્ક યુ કે તમે આટલી હેલ્પ કરી. બાકી એવું હોય તો ગમે ત્યારે ત્યાં આવો, મજા આવશે. સાંજે અથવા ઘરે આવવું હોય તો ઘરે આવો. આવજો ત્યાં. સાયકલ આપી દીધી છે રિપેરિંગ માટે, ટ્યુબ ટાયર ને બધી વસ્તુ નખાવવા માટે થઈને. હવે કદાચ આપણે ઘરે લઈ જઈએ, પછી પાછી આપણે લાવીએ, પછી પાછી લઈ જઈએ અને એક ટકે 2 થઈ જાય. એટલે આજના દિવસની અંદર આ બધું આખું રિપેરિંગ કામ થઈ જશે બરોબર. પછી મનીષાના પપ્પા
લેતા આવશે. ઓલી પડી છે એને એને કરાવવાનું છે. પણ એમાં કદાચ હવા છે કે પંચર છે કઈ ખબર નથી. એ હવે આપણે ત્યાં નજીકમાં બીજી દુકાન છે ને ત્યાં જોડાઈ લેશું. આ તો શું છે કે રસ્તામાં દુકાન છે તો અહીંયા આપી દીધી. એટલે હવે પાછા આ મનીષા પપ્પાને ત્યાં ઘરમાં નજીક જ દુકાન છે એટલે એ રિપેર કરાવી અને લઈ લેશે પાછી કોઈ પાછી લેતા આવશે. અને મનીષા જો તરત આવીને રોટલી કરવા માંડી છે. મમ્મી ને મનીષા બે. એ પણ જોડી પડી મારા હાથમાં લઈ લીધી. લાવો લાવો. હે એવું હતું? હા ઠીક રડતી હતી તોય લઈ લીધી. ઠીક ખેંચી લીધી. હા ખેંચી લીધી. લાવો લાવો. લાવો લાવો. ખેંચી લીધી એમ ને રોટલી. લાવો કે હું કરું. લાવો લાવો. તોડી નથી નાખી ને ખેંચવામાં. હા સારું વાંધો નહીં. હાલો હવે હું ફટાફટ એડિટ કરવા માંડું. પછી મોટો કરવાનો. હજી વિડીયો બાકી છે કરવાનો. આ તો સવારમાં મેં કીધું લઈ આવીએ સાયકલ કેમ કે એમના જે દીકરા હતા ને નોકરીએ જાય તો મેં કીધું નોકરીએ જાય એ પહેલાં આપણે મળી લઈએ અને સાથે સાથે સાયકલ લઈએ એ રીતે બે. બહુ એકદમ સારો સરસ મજાનો સ્વભાવ હતો. મજા આવી ગઈ વાત કરવાની. બેઠા થઈને ત્યારે મજા એમ. પાર્સલ આવી ગયું છે ને અમે હવે પાર્સલને અનબોક્સિંગ કરીએ છીએ. એટલે પાર્સલમાં એવી વસ્તુ છે ને કે જે આપણે ઓલું ચાલુ કરવાના છીએ ને આપણે વસ્તુ આપણી જે બિઝનેસની બરોબર એની માટેનું એક આ પાર્સલ છે. હવે એ પાર્સલ આપણે ખોલીએ. અંદર અમને તો ખબર છે કે શું છે હવે તમને બતાવીએ. જો એકદમ પેકો પેક છે પાર્સલ, ક્યાંયથી ખોલ્યું નથી બરોબર. હાલો મનીષા કરો અનબોક્સિંગ. જો ચાલો એક બતાવો જલ્દી. આમ હા જોઈ લો. lozi.com. આ બેગની અંદર તમારું પાર્સલ આવવાનું છે. એટલે કે આપણી સાઇટ પરથી જે કાંઈ તમે પરચેસ કરશો ખરીદશો એના અંદર આ પાર્સલ આ બેગની અંદર આવવાનું છે. આ જે બેગ છે ને એ આટલી બધી છે ઢગલા બંધ એમ તમે જોવો તો ખરી. હા એ અને મનીષા ચેક કરે છે. મનીષા થોડુંક આઘું રાખજે. સેજ કલર તો આવી ગયો આમાં. હવે થોડોક કલર તો તમે જોઈ લીધો છે પણ હવે બહુ જાજી ડિટેલ હું અત્યારે નહીં દેખાડું. લોન્ચિંગ વખતે તમને જોવા મળશે. ભણાવવા માટે પહોંચી ગયા છે. મનીષા પૂછવા ગઈ હતી સ્કૂલે. હમણાં આવશે ને કે સ્કૂલ આજથી ચાલુ. હવે ઓલું રજા હતી ને હમણાં બધા વ્રતની ને એની તો આજે સ્કૂલે ગયા છે. આજથી ચાલુ થઈ ગઈ. 5 દિવસની રજા હતી. હવે રાહ જોઈએ ઘડીક વાર મમ્મી. હમણાં આવશે 10-15 મિનિટમાં. વાતાવરણ ફૂલ એટલે ફૂલ. તમને હું કહું ને તો તમે જુઓ એટલે મજા આવી જશે. જોઈ લો ત્યારે હમણાં ધોધમાર તૂટી પડે ને એવું લાગે છે. કેમ મનીષા તૂટી પડશે હમણાં? કાંટા આવે તો ભાગવું પડે. છાટા આવવા માંડ્યા. સાચું જો અહીં બતાવું. ચોપડવા માંડ્યા. ધીમે ધીમે બધા છોકરાઓ આવી ગયા છે સ્કૂલેથી. વાર લાગી ગયા છે બહુ. અને જો હજી આવે છે. રજાનો ટાઈમ થઈ ગયો વિજય. આજે વાર લાગી તમારે. જે જગ્યાએ એક પાણીપુરીનો વિડીયો બનાવીએ ને જાણીતા ભાઈ એ નહોતા આજે. તો પાણીપુરી પછી ખાવાનું મન થઈ ગયું. પછી આજે બીજી જગ્યાએ રસ્તામાંથી પાણીપુરી લેતા આવ્યા. જો સરસ મજાની પાણીપુરી. આ પાણીપુરીનો ઓલો ચૂરો જેવું હોય ઈ પૂરી મસાલો બધું અને અલગ અલગ પાણી બધાય ખાય છે. જો શાંતિથી મોજે મોજ. મજા આવી ગઈ બધાને. અને ભૂખ લાગી હોય અત્યારે પાછું ચોમાસું હોય ને આવો સાંજનું સરસ મજાનું વાતાવરણ હોય બહાર. જો વાતાવરણ હજી ઓલું કાળા વાદળા છે. મજા આવી ગઈ એમ. ચાલો પાણીપુરી ખાવા. બીજો દિવસ છે અને સવારમાં સાયકલ રિપેર થઈને આવી ગઈ છે. હું તમને બતાવું. જો સીધું એકદમ નવી જોરદાર. બધું ટાયર વાયર બધું નવું. બ્રેક એકદમ પરફેક્ટ નવી કામ થઈ ગઈ.
જો વાયર બધા નખાઈ ગયા બ્રેકના. અરે વાહ જોરદાર હો. કેવી લાગી સાયકલ મને કમેન્ટમાં કહેજો. અત્યારે અહીંયા મૂકી દીધી છે આ એક સાયકલ અને અહીંયા જે છે ને એ બીજી સાયકલ. જો આ રહી આ બીજી સાયકલ, આ બે થઈ ગઈ છે. હવે આજે તો શનિવાર છે, આજે તમે આ વ્લોગ જોતા હશો અને આવતીકાલે હવે રવિવારે એક બજારમાં આંટો મારવા જવું છે. બજારમાંથી મળી જાય ને હજી બે સાયકલ, એટલે 4 સાયકલ કમ્પ્લીટ કરી વ્યવસ્થિત કરી દઈએ અને પછી બાળકોને આપી દઈએ એટલે સ્કૂલે જાય અને મજા કરે એમ. કેવી લાગી અમી સાયકલ? બહુ મસ્ત છે, સારું કહેવાય. એને આપી તે સારું કહેવાય. હા અને એ તેને આમ નામ આપી દીધી એટલે બહુ સારું કહેવાય. એ તો એમ કહેતા હતા કે રિપેરિંગ કરાવીને આપીએ. મેં કીધું ના ના તમે આપો તો એ જ ઘણું છે. રિપેરિંગ તો આપણે કરાવી હા આપીએ એટલું ઘણું. હા હા અને છોકરાને સારું ને છોકરાને વિચાર મજા આવે. આવી જશે. એક છોકરીને કાલે કાલે કેટલું પગમાં વાગ્યું પગમાં હતું. વાગ્યું હતું ને તો ધીમે 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 આવતા હતા અને રસ્તામાં રોતી હતી બિચારી. હાલી નહોતી એકથી. હા એક જેમાં છોકરાઓ જાય છે ને બધા એમાંથી એક નાની છોકરી છે ને એને પગમાં થોડુંક વાગેલું છે. હમણાં ખબર નહીં આ રજાના ઓલામાં વાગ્યું હશે. હમણાં 5 દિવસની રજા હતી એમાં ગવર્મેન્ટ સ્કૂલમાં આવડા વ્રત ગયા ને એમાં તો એ રમવામાં કંઈક વાગી ગયું છે. તો ગઈકાલે પહેલો દિવસ હતો ને પાછો રજા પછીનો, તો હાલતા આવતા વખતે થોડીક વાર લાગી. મેં તમને બતાવ્યું હતું ને કે આજે બહુ મોડા આવ્યા છોકરાઓ. એ કારણ એ હતું કે ઓલીને પગમાં વાગ્યું હતું છોકરીને અને હાલી નહોતી શકતી ને વચ્ચે તો રોવા માંડી હતી. પછી માંડ કરીને પહોંચ્યા. એટલે બને એટલું વહેલા હવે આવતીકાલે જો 2 સાયકલ મળી જાય ને બજારમાંથી એટલે લઈ અને સોમ મંગળમાં રિપેરિંગ કરાવીને આપી જ દેવાની છે. એટલે એને શાંતિ થઈ જાય થોડીક, એમ ફટાફટ પહોંચી જાય અને આરામય મળે હાલવા કરતાં. બાકી તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચાલો મળીએ નવા બ્લોગમાં. આવજો, બાય બાય. જય માતા, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર. આવજો, બાય બાય.